આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે। સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર। હિંમતનગરમાં હડિયોલ પુલ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવશે। ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહે પોલીસ ચોકીનું લોકાર્પણ કર્યું। સાથે જ દાતાઓ દ્વારા બનાવેલી પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું। છાપરિયામાં સીસીટીવીથી સજ્જ હડિયોલ પુલ પોલીસ ચોકી બનાવવામાં આવી છે। સાબર ડેરીના પૂર્વ ચેરમેન ડિરેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા। હિંમતનગરના માર્કેટિંગ યાર્ડ ચેરમેન પણ ખાસ રીતે ઉપસ્થિત રહ્યા હતા। તો લોકાર્પણના કાર્યક્રમમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહે પોલીસ ચોકીનું લોકાર્પણ કર્યું। તો દાતાઓ દ્વારા બનાવેલી પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાબરકાંઠા હિંમતનગરમાં હડિયોલ પુલ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો આ સાથે જ અનેક પોલીસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ પોલીસ ચોકીનું લોકાર્પણ કર્યું છે। દાતાઓ દ્વારા બનાવેલી પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાબર ડેરીના પૂર્વ ચેરમેન ડિરેક્ટર પણ ખાસ રીતે લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા। સાથે જ હિંમતનગરના માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ ખાસ રીતે ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પોલીસ ચોકીમાં અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવી છે। સીસીટીવી ફૂટેજથી લઈને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે। સાબર ડેરીના પૂર્વ ચેરમેન ડિરેક્ટર પણ ખાસ રીતે ઉપસ્થિત રહ્યા હતા। હિંમતનગરના માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ ખાસ રીતે લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સાબરકાંઠા હિંમતનગરમાં હડિયોલ પુલ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અધિકારીઓ પણ ખાસ રીતે ઉપસ્થિત રહ્યા હતા। અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો સમાચાર પ્રાપ્ત થયા છે સાબરકાંઠાથી હિંમતનગરમાં હડિયોલ પુલ પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।